નમસ્કાર દર્શક મિત્રો, મોરબી સહયોગમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું યોગેશ રંગપડિયા. મોરબી એટલે સિરામિક નગરી, એ તો આપણે સૌ કોઈએ જાણીએ જ છીએ. પરંતુ આ સિરામિક નગરીમાં સૌથી વધુ પાટીદાર સમાજનો વસવાટ છે, સક્ષમ સમાજ છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આ સમાજ સક્ષમ હતો એના કારણે ખર્ચા પણ પ્રસંગોપાત ઘણા બધા કરતા હતા. ત્યારે આ ખર્ચાને નોંધોતા ખર્ચાને કાબૂમાં લેવા માટે મોરબી પાટીદાર સમાજે એક ખૂબ સરસ સારી એવી પહેલ કરી છે, જેનું નામ આપ્યું છે ઉમા આદર્શ લગ્ન. અને એ લગ્નમાં ઘણા બધા પાટીદાર સમાજના લોકોએ લગ્ન કર્યા છે અને હજારો કરોડો રૂપિયાનો એ લગ્નથી સમાજને અને સમાજના પરિવારને ફાયદો થયો છે. ત્યારે આ ઉમા આદર્શ લગ્નના સમિતિના જે ચેરમેન છે એકેભાઈ પટેલ, એ આપણી સાથે અત્યારે જોડાયા છે. એકેભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર. આપણે ઉમા આદર્શ લગ્નની વિચાર અને જે શરૂઆત છે એ ક્યારથી આ ઉમા આદર્શ લગ્ન સમિતિ શરૂ થઈ હતી અને હાલ કેટલા લોકોએ આ જે આદર્શ લગ્ન છે એમાં ભાગ લીધો હશે? કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ સંચાલિત ઉમા સંસ્કારધામ સંસ્થાના પ્રમુખ શ્રી બેચરભાઈ, ઉપપ્રમુખ શ્રી ત્રંબકભાઈ, અમારા સંસ્થાના તમામ ટ્રસ્ટીઓ સંયુક્ત ક્રમે એક વિચાર આવ્યો કે અત્યારે સમાજમાં ખૂબ લગ્ન પાછળ ખર્ચા થાય, તો આના માટે એક આપણે ઉમા આદર્શ લગ્ન એક કરી અને એક આવો એક વિચાર મૂક્યો સમાજમાં અને સ્ટાર્ટ કર્યું. 16/1/25થી સ્ટાર્ટ કર્યું હતું. આજની તારીખમાં 423 લગ્ન પૂરા થયા અને 530 લગ્નનું બુકિંગ અત્યારે હાલની તારીખમાં. ઓકે, ટોટલ જે અત્યારે 423 જેટલા લગ્ન થયા છે, તેમાં અત્યારે ખાસ કરીને જે પાર્ટી પ્લોટમાં મોંઘાદાટ લગ્નો લોકો કરતા હોય એ મૂકી અને આમાં આવે તો કેટલો ફાયદો થાય અને શું અહીંયા આગળ આપણે સગવડ આપીએ છીએ? સૌથી ઉમા આદર્શ લગ્નની વિશેષતા એ કે એક તો 365 દિવસ ગમે ત્યારે લોકો આવે તો એને મેરેજ કરવાનો એક સમય મળે. ઓકે. સમૂહ લગ્નમાં એવું થતું કે એક જ દિવસનો ટાઈમ. હા. એની જગ્યાએ અત્યારે 365 કોઈ પણ પરિવારને એમ થાય કે અમારે મેરેજમાં જોડાવવું હોય તો અહીં આવીને ડાયરેક્ટ બુકિંગ કરાવી શકે. ઓકે. પ્લસ બીજું એને એક ફીલ એ થાય મનમાં કે પોતાની રીતે પોતે જાતે જ મહેનત કરતા એવી ફીલ થાય. અહીં નથી કોઈ અમે પ્રમાણપત્ર દેવા જાય તો સંસ્થાનો સામાન્ય આપણે કર્મચારી જઈને એને પ્રમાણપત્ર આપીએ. નથી આજ સુધીમાં કોઈ જોડે ક્યાંય ફોટા કોઈએ પડાવ્યા કે નથી પરિવારનું નામ પણ ડિક્લેર કરતા કે આ ગામનો પરિવાર આમાં જોડાણો, અને એને જેથી કરીને નાનકનો અનુભવાય એનું ખાસ ધ્યાન રાખવામાં આવે. પ્લસ અત્યારે તમે જુઓ તો 423 લગ્ન પૂરા થઈ ગયા, હજી એ વેઇટિંગ એવડું હોય ને ભવિષ્યમાં હજી અમારે વિચારી સંસ્થા તરફથી કે હજી જરૂર પડશે તો એક બીજો હોલ કદાચ આવતી સાલ અમારે કરવો પડશે. આ માટે ખાસ કરીને આ ઉમા આદર્શ લગ્નની સમાજને જરૂર શું કામ ઊભી થઈ? જરૂર એ માટે થઈ છે કે અત્યારે તમે જુઓ પાર્ટી પ્લોટના ભાડા એવા, સામાન્ય મેરેજ કરે તોય પરિવારને 20 લાખ રૂપિયા ખબર ન પડે, સોનાના ભાવ એવા, આ બધી મોંઘવારી વધતા અને અહીંયા તમે પણ જોઈ આવ્યા છો આખો હોલથી માંડીને. ઘરે લગ્ન ન થાય એના કરતાં વિશેષ ધ્યાન રાખીને સારા મેરેજ કરાવી આપીએ. એટલે લોકોને આકર્ષણ નથી કે આપણે જાહેરાત કરી, પણ લોકો જ જાહેરાત કરે પોતે જ. ખાસ કરીને હમણાં આપણે નિયમોમાં થોડોક ફેરફાર કર્યો છે, એ નિયમ વિશે અમારા દર્શક મિત્રોને જણાવો. નિયમનો ફેરફાર એ માટે કરવો પડ્યો કે અમુક મિત્રો થોડુંક નિયમનું ઉલ્લંઘન કરતા હતા. ઘરે ચૂંદડીની કરવા દેતા હતા તો જમણવાર મોટો કરી શકતા હતા. આ થતું એવું બનતું ક્યાંક. અમારા ધ્યાન ઉપર આવ્યું એટલે નક્કી કર્યું 16/1થી નવા નિયમ પ્રમાણે પહેલાં 111ની સંખ્યા હતી, 111 પરિવાર આવવાની. બંને પરિવારમાંથી 111 આવતા હતા એટલે 222 થતા હતા. એની જગ્યાએ આપણે નવા નિયમ પ્રમાણે 125 એટલે 250 માણસની સગવડતા કરી આપી. પ્લસ ઘરે જે ચૂંદડી અને માંડવો કરતા દીકરાનું એ હવે સંયુક્ત અહીંયા કરવાનું નક્કી કર્યું
કે આપણી સંસ્થામાં જ માંડવો 5 રૂપિયા જલાવી લઈએ એટલે સીધું જેને બીજો ઘરે કોઈ પ્રસંગ નહીં કરવાનો, ડાયરેક્ટ બધું અહીંયાથી સંસ્થા તરફથી જ એ કરી આપવામાં આવશે. ખાસ કરીને પાટીદાર સમાજની આ પહેલ જે શરૂ થઈ છે ખૂબ સારી પહેલ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે રીતે વાત કરી ચેરમેનશ્રીએ કે ચૂંદડી ચાંદલા પોતાના ઘરે કરી લઈએ, ત્યાં પોતાનું જમણવાર કરી લઈએ, એ પણ પાર્ટી પ્લોટમાં કરે અથવા કોઈ એસી હોલમાં ફંક્શન કરે અને એમાં ખોટા ખર્ચા તો થતા જ હતા. અને એ ખર્ચને અટકાવવા માટે મુખ્ય હેતુ સંસ્થાનો એ હોય કે ખોટા ખર્ચ ન થાય અને લોકોને સારી સુવિધા અહીંયા મળે. પરંતુ ક્યાંક ને ક્યાંક એમાં પણ કહેવાય કે સીંડું કરી અને લોકો લગ્ન કરવા અહીંયા માટે આવતા હોય અને ચૂંદડી ચાંદલાનો એનો પ્રસંગ ભવ્ય રીતે ઉજવણી કરી અને અંતે તો ખર્ચા જ આવતા હતા ને. ત્યારે હવે આ એક જે પહેલ કરી છે અત્યારે કે હવે ચૂંદડી ચાંદલાનો દીકરાના માંડવાનો ખર્ચે અહીંયા, તો આમાં ખર્ચો પણ ઘણો બધો થતો હશે. અને અત્યાર સુધી માની લ્યો કે એક કોઈ પ્રસંગ કરે તો એનો અંદાજિત ખર્ચ શું આવે, આપણે એમાં શું આપણે ફેસિલિટી આપીએ અને ખાસ કરીને કરિયાવર પણ અહીંથી આપવામાં આવતો હોય તો એ વિશે માહિતી આપો. અત્યારે સંસ્થાને દરરોજ 2.5 લાખનો ખર્ચો હોય. એક સવારમાં પર ડે, એક સવારમાં મેરેજ હોય, એક બપોર પછી. એક લગ્ન સંસ્થાને અત્યારે 1.25 લાખમાં પડે. પ્લસ 125 માણસોને જમાડવાનું હોય નક્કી થયું, એટલે 250 માણસને જમાડવાના, કરિયાવરની કીટ આપી, બ્રાહ્મણથી માંડીને તમામ વસ્તુ સંસ્થા તરફથી પ્રોવાઈડ કરવામાં આવે. અને અત્યાર સુધીનો પ્રાથમિક તમે જુઓ તો સંસ્થાએ 5,30,00,000નો ખર્ચો આમાં કરી દીધો 14 મહિનામાં. પ્લસ તમે 423 પરિવાર ગણો, એક પરિવારના કમસે કમ 5 લાખ રૂપિયા ગણો ખર્ચ ઘરે કરે તો 2 પરિવાર થઈને 10 લાખ રૂપિયા થયા એક પરિવાર. તો 125 અત્યારે આપણે 423 પરિવારના 10 લાખ લેખે ગણીએ એટલે 42.30 કરોડનો ફાયદો સમાજને આ 14 મહિનામાં થયો. 14 મહિનામાં 42 કરોડનો તો અત્યારે ફાયદો આપણે સમાજને કરીને દીધો જ છે. સાથે સાથે જે કરિયાવર આપવામાં આવે છે એમાં કેટલી વસ્તુઓ આપવામાં આવે છે અને એ કરિયાવર માટે કઈ રીતે વ્યવસ્થા ઊભી થાય છે? કરિયાવરની અત્યારે 62 વસ્તુ અમે આપીએ છીએ. એમાં દાતાઓનો ખૂબ મોટો સહયોગ રહ્યો છે અને દાતા થકી જ આ આખી યોજનાઓ ચાલે છે. ફૂલ નહીં તો ફૂલની પાખડી. અત્યારે સૌથી વાત નવી એક જાણવા જેવી યોગેશભાઈ કે અત્યારે હમણાં એક બંધારણની વાત આવી હતી. બંધારણ આ એક બંધારણનો પાર્ટ જ છે. હું આદર્શ લગ્ન એટલે સુખી સંપન્ન માણસ લગ્ન કરે અને નાના માણસોનું ધ્યાન રાખે, આ જ બંધારણ એ આપણને અહીંયા જોવા મળે. દાખલા તરીકે અમારા ત્રંબકભાઈ પેપર, એમને મેરેજ કર્યા તો 11 દીકરીના લગ્નના દાતા બન્યા. ત્રિભુવનભાઈ વાંસજાડિયા, એને પોતે પાર્ટી પ્લોટમાં મેરેજ કર્યા, એ પણ 11 લગ્નના દાતા. અચ્છા, તેમના પોતાની પાસે એવી કેપેસિટી છે કે પોતે માની લો કરોડપતિ છે તો ધૂમધામથી લગ્ન કરે. હા, એને સમાજને કોઈ તકલીફ પણ એ ધૂમધામની લગ્નની સાથે અહીંયા જે લગ્નનો ખર્ચ થાય છે એમનો ખર્ચ પણ એ ઉઠાવે છે. હા, ઉઠાવે અને આ પ્રેમથી આપે. આવા ઘણા બધા કેસ આવ્યા. હમણાં જે અમારે જીવાપરના જ અમારા ડીબી હતા, એમને પાર્ટી પ્લોટમાં મેરેજ કરી, 5 દીકરીના લગ્નના દાતા બન્યા. એટલે સમાજમાં આ પણ એક નોંધ લેવા જેવી બાબત. ખાસ કરીને શરૂઆતથી અત્યારે લગી કષ્ટ તો સ્ટાર્ટિંગમાં રોજ તમે કીધું કે લાખ રૂપિયા 2 લાખ રૂપિયા રોજ ગોતવાના. એક પ્રસંગ સવારમાં હોય તો એક બપોર પછી હોય તો બેયના થઈને સમથિંગ 2-2.5 લાખ રૂપિયા રોજ દાતાઓ આપે છે. છતાં પણ હજી જે લોકો છીંડા કરતા હતા એ અટકાવવા માટે પણ ખૂબ સારી પહેલ કરી છે કે હવે તમારે ચૂંદડી ચાંદલાનો ખર્ચ સમાજને નથી. ત્યારે હવે આગામી દિવસોમાં બીજું સમાજને તમારો શું સંદેશ રહેશે? બસ સમાજ પાસે એટલી જ અપેક્ષા છે કે નિયમનું પૂરેપૂરું પાલન કરે. આવી સમાજમાં આવી ઘટના ન બનવી જોઈએ. સમાજનો ઉદ્દેશ એ જ છે દાતાઓનો કે ભાઈ દાતાનો સહયોગ ફૂલ મળે તો એનો ઉપયોગ આપણે સારી રીતે કરવો જોઈએ. આ રીતે જે અમુક વ્યક્તિઓ કરતા એવું સમાજમાં ન થવું જોઈએ. હજી અમે અત્યારે બંધેર આપ્યું છે બધું કે ભાઈ રિસેપ્શન નહીં કરવાનું અહીંથી ગયા પછી. જો એ કદાચ કરશે તો 1.25 લાખનો દંડની જોગવાઈ એ કરી છે. પ્લસ આપણું ઉમા મેગેઝિન એમાં હવે ફોટા સાથે નામ પણ મૂકવાનું ડિક્લેર એવું નક્કી કર્યું સંસ્થાએ કે જેથી કરીને કોઈ આવો કિલ્લો ન કરે. તો ખાસ કરીને આજે સંસ્થા દ્વારા ખૂબ સારી પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી છે. ખર્ચને તો સંસ્થા પહોંચી વળશે, પરંતુ
આપ જે અહીંયા કણે પ્રસંગ માટે આવો છો તો એમાં આપ બીજી કોઈ લોભ લાલચ ન રાખો. અન્ય મોટા ફંક્શન અહીંથી લગ્ન કરીને ગયા બાદ જે રીતે બીજા કોઈ ફંક્શન ન કરી અને ખોટા ખર્ચ, ખાસ હેતુ ખોટા ખર્ચ જે થાય છે એ અટકે એવા હેતુ સાથે અત્યારે સંસ્થા કામ કરી રહી છે અને કરશે. ત્યારે આપણે બધા સાથે મળી ખાસ કરીને મોરબીના પાટીદાર સમાજ, કડવા પટેલ સમાજને અહીંયા હું નાના મોટી વાત કરું છું કે એમાં સહકાર આપે. નહીં કે કોઈ ટ્રસ્ટી તમારું આજની તારીખમાં બુકિંગ માટે મારી તમારે જરૂર નથી પડતી કે અન્ય કોઈ હોદ્દેદારોની કે કોઈ સરપંચોની કે કોઈ સમાજના આગેવાનીની કોઈ ઉદ્યોગપતિની જરૂર નથી પડતી. તમે સીધા ઉમા સંસ્કાર ધામે આવી જાઓ એટલે તમારા અહીંયા લગ્નનું બુકિંગ થાય છે. કોઈ વ્યક્તિને વચમાં લાવવાની જરૂર નથી. તો આપણે સહકાર આપીએ એવી વિનંતી. નમસ્કાર.